હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ટેટ 1 અને ટેટ 2 તેમજ ટાટ 1 અને ટાટ 2 પરીક્ષા માટે ઉપયોગી એવા મનોવિજ્ઞાન સંબંધી મહત્વપૂર્ણ 50 પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી ટેટ 1 2 તેમજ ટાટ 1 2 સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન સંબંધી 50 મહત્વપૂર્ણ પ્રશ્નોનો ભાગ નંબર પ્રથમ. પ્રશ્ન નંબર 1. પ્રયોગશાળા પદ્ધતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. એલન પાર્કહર્સ્ટ, થોર્નડાઇક, કોલમેન, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રયોગશાળા પદ્ધતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, એલન પાર્કહર્સ્ટને પ્રયોગશાળા પદ્ધતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી રચનાવાદના પ્રણેતા કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રચનાવાદના પ્રણેતા કોણ છે? વિલિયમ જેમ્સ, વિલ્હેલ્મ હુન્ટ, જોહાન ડુઈ, સિગમન્ડ ફ્રોઈડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રચનાવાદના પ્રણેતા કોણ છે? રાઈટ આન્સર મિત્રો, વિલ્હેલ્મ હુન્ટ રચનાવાદના મુખ્ય પ્રણેતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી વ્યક્તિત્વ માપન અંગેની કસોટી કઈ છે? વાક્યપૂર્તિ કસોટી, શબ્દશાસ્ત્રીય કસોટી, શાહીના ધાબાની કસોટી, ઉપરોક્ત તમામ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વ્યક્તિત્વ માપન અંગેની કસોટી કઈ છે નીચેનામાંથી? રાઈટ આન્સર મિત્રો, ઉપરોક્ત તમામ. એટલે કે વાક્યપૂર્તિ કસોટી, શબ્દશાસ્ત્રીય કસોટી, શાહીના ધાબાની કસોટી. આ ત્રણેય કસોટીઓ મિત્રો વ્યક્તિત્વના માપન સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શિક્ષણ દ્વારા વ્યક્તિના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવ્યું છે કે નહીં તે ચકાસવાનું કાર્ય શેના દ્વારા થાય છે? પરીક્ષા, મૂલ્યાંકન, નિરીક્ષણ, અધ્યયન. શિક્ષણ દ્વારા વ્યક્તિના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવ્યું છે કે નહીં તે ચકાસવાનું કાર્ય શેના દ્વારા થાય છે? રાઈટ આન્સર મિત્રો, મૂલ્યાંકન દ્વારા ચકાસવામાં આવે છે કે વ્યક્તિના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવ્યું છે કે નહીં શિક્ષણ દ્વારા, જેને ચકાસવાનું કાર્ય મૂલ્યાંકન પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદ્દીપક દ્વારા જે પ્રતિક્રિયા થાય છે તેને શું કહેવામાં આવે છે? અભિવ્યક્તિ, પ્રતિસાદ, પ્રતિપોષણ, ભાવાવરણ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઉદ્દીપક દ્વારા જે પ્રતિક્રિયા થાય છે તેને શું કહેવામાં આવે છે? તો પ્રતિસાદ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વર્તનવાદી સિદ્ધાંતના મુખ્ય પ્રણેતા કોણ છે? પેસ્ટોલોજી, પાવલોવ, રુડોલ્ફ જે.ડી. વોટસન. વર્તનવાદી સિદ્ધાંતના મુખ્ય પ્રણેતા કોણ છે? રાઈટ આન્સર મિત્રો, જે.ડી. વોટસન એ વર્તનવાદી સિદ્ધાંતના મુખ્ય પ્રણેતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અનુભવ જ જ્ઞાનની એકમાત્ર માતા છે. આ વિધાન કયા વાદનું સમર્થન કરે છે? વ્યક્તિવાદ, વર્તનવાદ, ઇન્દ્રિયાનુભવવાદ, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અનુભવ જ જ્ઞાનની એકમાત્ર માતા છે. આ વિધાન કયા વાદનું સમર્થન કરે છે? રાઈટ આન્સર મિત્રો, ઇન્દ્રિયાનુભવવાદનું સમર્થન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌપ્રથમ મનોવિજ્ઞાન વિષયનો ઉદ્ભવ કયા વિષયમાંથી થયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મનોવિજ્ઞાન વિષયનો ઉદ્ભવ કયા વિષયમાંથી થયો છે? સૌપ્રથમ વખત સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો.
મનોવિજ્ઞાન વિષયનો ઉદ્ભવ સૌપ્રથમ કયા વિષયમાંથી થયો છે? રાઈટ આન્સર મિત્રો તત્વજ્ઞાનમાંથી મનોવિજ્ઞાન વિષયનો ઉદ્ભવ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌપ્રથમ વખત બુદ્ધિ કસોટીની રચના કયા વર્ષે કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. બુદ્ધિ કસોટીની રચના કયા વર્ષે કરવામાં આવી છે સૌપ્રથમ વખત? તો રાઈટ આન્સર મિત્રો 1905માં બીને સાયમન દ્વારા બુદ્ધિ કસોટીની સૌપ્રથમ વખત રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યક્તિની અભિરુચિ, બુદ્ધિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, મનોવલણો, પૂર્વગ્રહો વગેરેનો અભ્યાસ મનોવિજ્ઞાનની કઈ શાખા દ્વારા કરવામાં આવે છે? મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, શાળાકીય મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વ્યક્તિની અભિરુચિ, બુદ્ધિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, મનોવલણ, પૂર્વગ્રહો વગેરેનો અભ્યાસ મનોવિજ્ઞાનની કઈ શાખામાં કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન ક્ષેત્રમાં વ્યક્તિની અભિરુચિ, બુદ્ધિ, વ્યક્તિત્વ, મનોવલણો, પૂર્વગ્રહો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળ વિકાસ સંદર્ભે સહજ વૃત્તિનો ખ્યાલ કોણે આપ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. બાળ વિકાસ સંદર્ભે સહજ વૃત્તિનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? જ્હોન ડુઈ, મેસ્લો, મેકડુગલ, વર્ધીમર. રાઈટ આન્સર મિત્રો મેકડુગલ દ્વારા સહજ વૃત્તિનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ બાબતોને સમજવા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન અત્યંત જરૂરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અધ્યતાનો આનુવંશિક વારસો સમજવા માટે, અધ્યતાઓને ઓળખવા માટે, શિક્ષણ પદ્ધતિઓના નિર્ધારણ માટે, ઉપરોક્ત તમામ માટે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કઈ બાબતોને સમજવા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન અત્યંત જરૂરી છે? રાઈટ આન્સર મિત્રો ઉપરોક્ત તમામ બાબતોને સમજવા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન અત્યંત ઉપયોગી સાબિત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સૌપ્રથમ વખત કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો? દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ઉપરોક્ત તમામ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાતમાં સૌપ્રથમ વખત કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ કરવામાં આવ્યો? રાઈટ આન્સર મિત્રો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે ગુજરાતમાં સૌપ્રથમ વખત મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ થયો. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળ વિકાસની કઈ અવસ્થાને તંગદિલીની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કઈ અવસ્થાને તંગદિલીની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર તરુણાવસ્થાને તંગદિલીની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1879 વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કયા દેશમાં સ્થપાઈ હતી? અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યારે સ્થપાઈ હતી? તો 1879 સ્થાપના કરવામાં આવી હતી. કયા દેશમાં સ્થાપના કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો જર્મનીમાં સ્થાપના કરવામાં આવી હતી 1879 લીપ્ઝિગ શહેરમાં વિલ્હેલ્મ વુન્ડ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. અધ્યયનમાં કઠિન મુદ્દાઓને સરળ બનાવવા માટે કઈ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ? રમત પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, પ્રયોગ પ્રદર્શન દ્વારા શિક્ષણ, ચિત્ર અને પ્રત્યક્ષ દર્શન દ્વારા શિક્ષણ, ઉપરોક્ત તમામ.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અધ્યયનમાં કઠિન મુદ્દાઓને સરળ બનાવવા માટે કઈ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ? રાઈટ આન્સર મિત્રો, ઉપરોક્ત તમામ. એટલે કે કઠિન મુદ્દાઓને સરળ બનાવવા માટે રમત પ્રવૃત્તિ દ્વારા, પ્રયોગ પ્રદર્શન દ્વારા અને ચિત્ર અને પ્રત્યક્ષ દર્શન દ્વારા શિક્ષણ આપવું જોઈએ, અને જેના દ્વારા અધ્યયનમાં કઠિન મુદ્દાઓ સરળ રીતે સમજાવી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આધ્યાત્મિક બુદ્ધિઆંક દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? આઈક્યુ, એસક્યુ, ઈક્યુ, એમક્યુ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે કઈ સંજ્ઞા વપરાય છે? રાઈટ આન્સર મિત્રો, એસક્યુ સંજ્ઞા વપરાય છે આધ્યાત્મિક બુદ્ધિઆંક દર્શાવવા માટે. નેક્સ્ટ CAT ચિલ્ડ્રન એપ્રિસિએશન ટેસ્ટ કસોટીના શોધક કોણ છે? એલિંગહોસ, જોહન ડુઈ, અર્નેસ્ટ ક્રિપ્સ, બીને સાયમન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચિલ્ડ્રન એપ્રિસિએશન ટેસ્ટ કસોટીના શોધક કોણ છે? રાઈટ આન્સર મિત્રો, અર્નેસ્ટ ક્રિપ્સ દ્વારા CAT કસોટીની શોધ કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ગખંડમાં વર્ગ પ્રતિનિધિની પસંદગી માટે કઈ મનોવૈજ્ઞાનિક કસોટી ઉપયોગી નીવડે છે? મિત્રો, વર્ગખંડમાં વર્ગના પ્રતિનિધિ એટલે કે વર્ગના મોનિટર આપણે કહીએ છીએ, તેમની પસંદગી માટે કઈ મનોવૈજ્ઞાનિક કસોટી ઉપયોગી નીવડે છે? શાહીના દાગાની કસોટી, શબ્દશાસ્ત્રીય કસોટી, વાક્યપૂર્તિ કસોટી, સામાજિકતા મિતિ કસોટી. તો રાઈટ આન્સર મિત્રો, વર્ગખંડમાં વર્ગ પ્રતિનિધિની પસંદગી માટે સામાજિકતા મિતિ કસોટી અત્યંત ઉપયોગી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જેનામાં વિશિષ્ટ બુદ્ધિ, પ્રતિભા, ગુણો અને શક્તિઓનો સમૂહ હોય તેને તેજસ્વી બાળક કહેવાય છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જેનામાં વિશિષ્ટ બુદ્ધિ, પ્રતિભા, ગુણો અને શક્તિઓનો સમૂહ હોય છે જેમને તેજસ્વી બાળક કહેવાય છે. આ વ્યાખ્યા કોણે આપી છે બુદ્ધિની? રાઈટ આન્સર મિત્રો, ટર્મન દ્વારા આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાહ્ય નિરીક્ષણ અને પ્રયોગ પદ્ધતિની દેન કયા વાદની છે? સમષ્ટિવાદ, વર્તનવાદ, રચનાવાદ, મનોવિશ્લેષણવાદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બાહ્ય નિરીક્ષણ અને પ્રયોગ પદ્ધતિની દેન કયા વાદની છે? રાઈટ આન્સર મિત્રો, વર્તનવાદની દેન છે બાહ્ય નિરીક્ષણ અને પ્રયોગ પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકનું બુદ્ધિમાપન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન છે? બીને અને સાયમન, વુન્ટ, થોર્નડાઇક. ઉપરોક્ત તમામ. બુદ્ધિમાપન ક્ષેત્રે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકનું મહત્વપૂર્ણ યોગદાન છે? રાઈટ આન્સર મિત્રો, ઉપરોક્ત તમામ. બીને અને સાયમન, વિલ્હેમ વુન્ટ, થોર્નડાઇક. આ ત્રણેય મનોવૈજ્ઞાનિકનું બુદ્ધિમાપન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? આબ્રાહમ મેસ્લો, BF સ્કિનર, વોટસન, પાવલો. રાઈટ આન્સર મિત્રો, BF સ્કિનર દ્વારા અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ બાબત શીખવા માટે અભિસંધાન અત્યંત ઉપયોગી છે? ભાષા, વ્યાકરણ, A અને B બંને, ગણિત. નીચેનામાંથી કઈ બાબતો શીખવા માટે અભિસંધાન અત્યંત ઉપયોગી નીવડે છે?
તો રાઈટ આન્સર મિત્રો, ભાષા અને વ્યાકરણ આ બંને શીખવા માટે અભિસંધાન અત્યંત ઉપયોગી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, 1924 કરવામાં આવી છે ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 1924 થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિભા સંપન્નતા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે તેવું કોણે કહ્યું છે? જોસેફ રેન્ઝુલ, સ્પીયરમેન, વિવેકાનંદ, બ્રુનર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રતિભા સંપન્નતા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે તેવું કહેનાર કોણ છે? રાઈટ આન્સર મિત્રો, જોસેફ રેન્ઝુલ, જેમણે કહ્યું હતું કે પ્રતિભા સંપન્નતા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિલિયમ જેમ્સ કયા સિદ્ધાંતના પ્રણેતા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વર્તનવાદ, રચનાવાદ, મનોવિશ્લેષણવાદ, કાર્યવાદ. રાઈટ આન્સર મિત્રો, કાર્યવાદના પ્રણેતા કોણ છે? તો વિલિયમ જેમ્સ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી પ્રક્રિયાની દ્રષ્ટિએ મૂલ્યાંકનનો કયો પ્રકાર પડે છે? લેખિત, મૌખિક, ક્રિયાત્મક, ઉપરોક્ત તમામ. પ્રક્રિયાની દ્રષ્ટિએ મૂલ્યાંકનનો કયો પ્રકાર પડે છે? તો રાઈટ આન્સર મિત્રો, ઉપરોક્ત તમામ. લેખિત, મૌખિક અને ક્રિયાત્મક એ મૂલ્યાંકનના પ્રક્રિયાની દ્રષ્ટિએ પડતા મુખ્ય પ્રકારો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? વિલ્હેલ્મ વુન્ડ, જેબી વોટસન, રુડોલ્ફ હેબર્ટ સિમોન. રાઈટ આન્સર મિત્રો, સૌપ્રથમ વખત સાયકોલોજી શબ્દનો પ્રયોગ રુડોલ્ફ દ્વારા કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વિસ મનોવૈજ્ઞાનિક હર્મન રોર્શાકે કઈ પ્રવિધિ વિકસાવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન, ચાહીના ધાબાની પ્રવિધિ, વાક્યપૂર્તિ પ્રવિધિ. હર્મન રોર્શાકે કઈ પ્રવિધિ વિકસાવી હતી? રાઈટ આન્સર મિત્રો, ચાહીના ધાબાની પ્રવિધિ હર્મન રોર્શાકે વિકસાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્મૃતિના પ્રયોગો માટે કયો મનોવૈજ્ઞાનિક જાણીતો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્મૃતિના પ્રયોગો કયા મનોવૈજ્ઞાનિકે કર્યા હતા? સ્કિનર, હિગિન્સ, એલિંગહોસ. રાઈટ આન્સર મિત્રો, એલિંગહોસે સ્મૃતિના પ્રયોગો કર્યા હતા. એલિંગહોસને સ્મૃતિના પ્રયોગો માટે પ્રખ્યાત માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોણે કહ્યું છે? પેસ્ટોલોજી, રૂસો, રવિન્દ્રનાથ ટાગોર, મેકડુગલ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ આપોઆપ શીખે છે. તો રાઈટ આન્સર મિત્રો, આ વિધાન રૂસોએ કહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી વ્યક્તિત્વ માપનની કસોટી કઈ છે? શાહીના દાગાની કસોટી, શબ્દ સાહચર્ય કસોટી, વાક્યપૂર્તિ કસોટી, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વ્યક્તિત્વ માપનની કસોટીઓ કઈ છે નીચેનામાંથી? રાઈટ આન્સર મિત્રો, ઉપરોક્ત 3. શાહીના દાગાની કસોટી, શબ્દ સાહચર્ય કસોટી અને વાક્યપૂર્તિ કસોટી. આ ત્રણેય કસોટીઓ મિત્રો વ્યક્તિત્વના માપન સાથે સંકળાયેલી કસોટીઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તેજસ્વી બાળક માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? ટેલેન્ટેડ, ગિફ્ટેડ, પ્રતિભા સંપન્ન, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તેજસ્વી બાળક માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, ગિફ્ટેડ શબ્દ વાપરવામાં આવે છે તેજસ્વી બાળક માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનની અંદર સભાનપણે અનુભવાતા મનોવ્યાપારોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા કોણે આપી છે? પ્લેટો, એરિસ્ટોટલ, વિલ્હેમ વોન્ટ, જોહન ડુઈ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મનની અંદર સભાનપણે અનુભવાતા મનોવ્યાપારોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. વ્યાખ્યા કોણે આપી છે? રાઈટ આન્સર મિત્રો, વિલ્હેમ વુન્ટ દ્વારા આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોહલરે આંતરસૂઝના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? ઉંદર, કબૂતર, ચિંપાંજી, બિલાડી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કોહલરે આંતરસૂઝના પ્રયોગો કર્યા હતા અને કોહલરે કયા પ્રાણીઓ પર આંતરસૂઝના પ્રયોગો કર્યા હતા? રાઈટ આન્સર મિત્રો, કોહલરે ચિંપાંજી પર આંતરસૂઝના પ્રયોગો કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, PQRST પદ્ધતિની રચના કયા મનોવૈજ્ઞાનિકે કરી છે? અર્નેસ્ટ ક્રિપ્સ, હેલન પાર્કહર્સ્ટ, થોમસ અને રોબિન્સન, એલિંગહોસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, PQRST પદ્ધતિની રચના કોણે કરી છે? રાઈટ આન્સર મિત્રો, થોમ્સ અને રોબિન્સ દ્વારા PQRST પદ્ધતિની રચના કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, અધ્યતા કેન્દ્ર શિક્ષણ પદ્ધતિની હિમાયત સૌપ્રથમ કોણે કરી હતી? મેકડુગલ, પેસ્ટોલોજી, જોહન ડુઈ, ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર મિત્રો, પેસ્ટોલોજીએ સૌપ્રથમ વખત અધ્યતા કેન્દ્ર શિક્ષણ પદ્ધતિની હિમાયત કરી હતી. રાઈટ આન્સર મિત્રો, પેસ્ટોલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન, પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કહે છે કે મારે ક્યાં પાસ થવું હતું. આ કયા પ્રકારની દશાઓ પ્રયુક્તિ કહેવાય છે? પ્રક્ષેપણ, દમન, અહીં મિત્રો દમન છે, તાદામ્ય, યુક્તિકીકરણ. પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી એમ કહે છે કે મારે ક્યાં પાસ થવું હતું. આ કયા પ્રકારની દશા પ્રયુક્તિ છે? રાઈટ આન્સર મિત્રો, યુક્તિકીકરણની દશા પ્રયુક્તિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે એવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે તેવું કહેનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, C.T. મોર્ગન. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં સૌપ્રથમ વખત મનોવિજ્ઞાનમાં પાઠ્યપુસ્તક બહાર પાડનાર વૈજ્ઞાનિક કોણ હતા? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, વિશ્વમાં સૌપ્રથમ વખત મનોવિજ્ઞાનમાં પાઠ્યપુસ્તક બહાર પાડનાર વૈજ્ઞાનિક કોણ હતા? વિલિયમ જેમ્સ, જોહન ડુઈ, વિલ્હેમ વોન્ટ, વિલિયમ કિલપેટ્રિક. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, જોહન ડુઈ, જે વિશ્વમાં સૌપ્રથમ વખત મનોવિજ્ઞાનમાં પાઠ્યપુસ્તક બહાર પાડનાર મનોવૈજ્ઞાનિક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અતુલાપણું એ બાળ વિકાસની કઈ અવસ્થાની ગંભીર સમસ્યા છે? બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કઈ અવસ્થામાં અતુલાપણું ની સમસ્યા જોવા મળે છે? રાઈટ આન્સર મિત્રો, તરુણાવસ્થામાં અતુલાપણુની સમસ્યા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
શિક્ષણ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આ વિધાન કયા વેદમાં જોવા મળે છે? ઋગ્વેદ, સામવેદ, ભગવદ ગીતા, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શિક્ષણ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આ વિધાન કયા વેદમાં જોવા મળે છે? રાઈટ આન્સર મિત્રો, ઋગ્વેદમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વમાં સૌપ્રથમ વખત મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વિલિયમ જેમ્સ, બેન્જામિન બ્લૂમ, વિલ્હેમ વુન્ટ, જીન પિયાજે. વિશ્વમાં સૌપ્રથમ વખત મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો, વિલ્હેમ વુન્ટ દ્વારા જર્મનીમાં કરવામાં આવી હતી, લીપ્ઝિગ શહેરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો અભિગમ મેક્સ વર્ધીમરે આપ્યો છે? સમષ્ટિવાદ, કાર્યવાદ, વર્તનવાદ, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી કયો અભિગમ મેક્સ વર્ધીમરે આપ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, સમષ્ટિવાદનો અભિગમ મેક્સ વર્ધીમરે આપ્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે સમાજમાં સફળ રીતે ભાગ ભજવી શકીએ તે માટે જરૂરી જ્ઞાન, કૌશલ્યો અને મનોવલણો પ્રાપ્ત કરવાની જટિલ શિક્ષણ પ્રક્રિયા એટલે સામાજિકરણ. આ વિધાન કોણે કહ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર, ફીચર, મહાત્મા ગાંધી, થોમસ રોબિન્સન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આપણે સમાજમાં સફળ રીતે ભાગ ભજવી શકીએ તે માટે જરૂરી જ્ઞાન, કૌશલ્ય અને મનોવલણો પ્રાપ્ત કરવાની જટિલ શિક્ષણ પ્રક્રિયા એટલે સામાજિકરણ. સામાજિકરણની આ વ્યાખ્યા કોણે આપી છે? રાઈટ આન્સર ફિશર દ્વારા આપવામાં આવી છે સામાજિકરણની આ વ્યાખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્ઞાનાત્મક અભિગમમાં મુખ્ય નિર્ધારક તત્વો કયા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જ્ઞાનાત્મક અભિગમમાં મુખ્ય નિર્ધારક તત્વો કયા છે? સામાજિક પ્રક્રિયા, સાંસ્કૃતિક પ્રક્રિયા, માનસિક પ્રક્રિયા, શારીરિક પ્રક્રિયા. રાઈટ આન્સર મિત્રો, માનસિક પ્રક્રિયા એ જ્ઞાનાત્મક અભિગમનું મુખ્ય નિર્ધારક તત્વ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે કઈ શિક્ષણ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે? અભિક્રમિત અધ્યયન પદ્ધતિ, સામાજિકતા મિતિ પદ્ધતિ, વસ્તુબોધ કસોટી પદ્ધતિ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વ્યક્તિગત તફાવતોને સંતોષવા માટે કઈ શિક્ષણ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે? રાઈટ આન્સર મિત્રો, અભિક્રમિત અધ્યયન પદ્ધતિ દ્વારા વ્યક્તિગત તફાવતોને સરળતાથી સમજી શકાય છે. માટે વ્યક્તિગત તફાવતો સમજવા માટે અભિક્રમિત અધ્યયન પદ્ધતિ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે તેમાં કયો સિદ્ધાંત ઉપયોગી બને છે? વ્યક્તિત્વ સિદ્ધાંત, સહજ વૃત્તિનો સિદ્ધાંત, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, શાસ્ત્રીય અભિસંધાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે તેમાં કયો સિદ્ધાંત અત્યંત ઉપયોગી બને છે? રાઈટ આન્સર મિત્રો, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત એ વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે તેમાં અત્યંત ઉપયોગી નીવડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. BF સ્કિનર, જોહન ડી, રોબિન્સન, મેસ્લો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે?
राइट आंसर मित्रों डी एफ स्किनर द्वारा क्रियात्मक अभिसंधानનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે। તો આ હતા મિત્રો ટેટ 1-2 તેમજ ટાટ 1-2 માટે ઉપયોગી એવા મનોવિજ્ઞાન સંબંધી 50 મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।